ભગવાન શ્રી કૃષ્ણએ રથ ચલાવ્યો છે, અર્જુન પાછળ બેઠા છે. જોત જોતામાં તો જે જગ્યાએ અશ્વત્થામા હતો ત્યાં ભગવાન કૃષ્ણ રથ લઈને આવી ગયા. અશ્વત્થામાને આશ્ચર્ય થયો, હું તો ક્યારનો ભાગું છું અને થોડી વારમાં તો કૃષ્ણ અહીંયા પણ આવી ગયા. અર્જુનને પણ આશ્ચર્ય થયો. એટલા માટે જો મજાની વાત, જો કૃષ્ણ ભગવાનનું એક નામ છે યોગેશ્વર. યોગેશ્વરનો અર્થ થાય બધી યોગની જેનામાં સિદ્ધિ પડેલી છે એનું નામ છે યોગેશ્વર. યોગીઓના ઈશ્વર એનું નામ છે યોગેશ્વર. ભગવાન શ્રી કૃષ્ણ અશ્વત્થામાને સામે રથ લઈને ઉભો રાખી દીધો. બસ એ જ સમયે અર્જુનને કહે છે, હે અર્જુન, આ ઈ જ અશ્વત્થામા છે જેને તારા 5 બાળકોને મારી નાખ્યા. હવે મોડું ન કર, એની સાથે યુદ્ધ કર. કૃષ્ણએ કીધું એટલે યુદ્ધ કરવાનું ચાલુ કર્યું. અર્જુન એક પછી એક બાણ મારતો જાય અને આ બાજુ બચવા માટે અશ્વત્થામા પણ બાણ ચડાવે છે. આકાશમાં બંને તીરો આકાશમાં ભટકાવા લાગ્યા છે. ધીરે ધીરે અશ્વત્થામા પાછળ પડતો ગયો. ભાગવતમાં લખેલું છે, અશ્વત્થામા પાસે જેટલા તીર હતા બધા પૂરા થઈ ગયા. છેલ્લું એક તીર વધ્યું હતું બ્રહ્માસ્ત્ર. એ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું અશ્વત્થામાએ અર્જુનને મારવા માટે. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન તું પણ બ્રહ્માસ્ત્ર ચડાવ. બંને બ્રહ્માસ્ત્ર આકાશમાં ટકરાણા છે, એમાંથી જ્વાળાઓ નીકળવા લાગી. ભગવાન કૃષ્ણએ એ જ સમયે અર્જુનને કીધું, અર્જુન એક કામ કર, બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લે. ભાગવતની કથા સાંભળજો વાલા, એ નકર ઉપરથી જાય હો. કૃષ્ણએ શું કીધું? બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લે. અર્જુન ના પાડે છે. હારી જાય ને એનું તીર આપમેળે વયું જશે. તમે મહાભારત ને રામાયણમાં સિરિયલ જોઈને આમ 2 તીર આમ ભટકાય, એ હારી જાય ને એક તીર એમાંથી વયું જાય. એ વાસ્તવમાં ઓરિજિનલિટી છે, ઓરિજિનલ છે વસ્તુ. જે હારી જાય ને એનું તીર ઓટોમેટિક ગાયબ થઈ જાય અથવા નીચે પડી જાય. બ્રહ્માસ્ત્ર આપસમાં ટકરાણા છે, હાર નહોતા મારતા બ્રહ્માસ્ત્ર. બસ એ જ સમયે કૃષ્ણએ કીધું અર્જુનને, બંને બ્રહ્માસ્ત્રને ખેંચી લે. કીધું ભગવાન પણ કેવી રીતના? હું જીતું છું, હારતો નથી. ભગવાન કૃષ્ણ મહાભારતમાં ભાગવતમાં બંને જગ્યાએ કહે છે, ગુરુની કૃપાથી અર્જુન તને શસ્ત્ર ચલાવતાય આવડે અને પાછું વાળતાય આવડે છે. સાંભળજો, આપણા દેશની આ ટેકનિક હતી. અર્જુન પાસે આ વિદ્યા હતી. અર્જુનને બ્રહ્માસ્ત્ર ચલાવતા આવડે, કોઈ પણ તીર ચલાવતા આવડે અને પાછું વાળતાય આવડતું હતું. પણ અશ્વત્થામા ઈ જ ગુરુનો દીકરો હતો. કોનો દીકરો? દ્રોણાચાર્યનો. અશ્વત્થામાને તીર ચલાવતા આવડે પણ પાછું વાળતા આવડતું નહોતું. આ વિદ્યા ઈ જમાનામાં કોઈની પાસે હોય ને તો કેવલ ને કેવલ 2 જ વ્યક્તિ પાસે, એક દ્રોણાચાર્ય અને બીજો અર્જુન. મહાભારતમાં લખેલું છે, જે વિદ્યા પોતાના દીકરાને નહોતી આપી ને દ્રોણાચાર્યએ, એ વિદ્યા શિષ્ય એટલે અર્જુનને આપી હતી. બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લીધા, પોતાના ભાથામાં મૂકી અને અર્જુને અશ્વત્થામાને પશુની જેમ બાંધી દીધો. ભાગવતમાં લખેલું છે, પશુને જેમ બાંધીને પછી લઈ જાય છે. જે જગ્યાએ દ્રૌપદી રડે છે ત્યાં આવી અશ્વત્થામાનો ઘા કર્યો. અર્જુને કીધું, હે દ્રૌપદી પાંચાલી, જેને તારા 5 દીકરાને માર્યા ની આવડો આ છે, તું કે એને સજા કરું. બસ એ જ સમય દ્રૌપદી હાથ જોડીને અર્જુનને કહે છે, મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ ઉવાચ ચાસ હંતસ્ય બંધનાનયનમ સતી. મુચ્યતામ, છોડી દો. અર્જુનની આંખ પોળી થઈ ગઈ. દ્રૌપદીને કહે છે, દ્રૌપદી, જેને તારા 5 દીકરાને માર્યા એને છોડી દઉં? જો તો ખરા, હજી આ લોહીના ધાબા હુકાણા નથી, હજી 5 ધડ આમનામ પડ્યા છે. એની સામું જોઈને પછી બોલજે. એ સમય દ્રૌપદી, જો સાંભળજો, સ્ત્રીએ હંમેશા કેવું વર્તન કરવું જોઈએ ને એ ભાગવતમાં લખેલું છે. ગમે તેવા આવેશમાં પણ વિવેક ન ખોવાયો. ગમે તેવો ક્રોધ આવે તો પણ વિવેક ખોવાવો ન જોઈએ. દ્રૌપદી એક એવી નારી છે જેને ખબર છે બધી આગળ શું થવાનું છે.